વાદન પર આવીને શૈલેષભાઈને યાદ ન કરે એવો તો કાંઈ બને જ નહીં. ભાઈ તો જાય બનાવતો આજ હું બનાવતો હાલો કોઈ વર્ષ નહીં. મિત્રો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સિયારામ. કેમ જો બધા મિત્રો મજામાં હશો મિત્રો? હું પણ મજામાં છું મિત્રો. આજે આપણે સંગથી બધા પાછળ નીકળ્યા છીએ અને પહેલાં થવાનું છે મોડો થઈ ગયો ઉઠવામાં, કારણ કે મિત્ર એવા હતા કે રાતે 12 વાગ્યા સુધી ડાયરા કરાયા હતા અને અત્યારે આપણે જે કેશિયા ને હાલો જલ્દી નીકળી જાય. બન્યા રહેજો કચ્છી બ્લોગ પર મિત્રો. જય દ્વારકાધીશ. આગળ કે પાછળ કોઈ માણસ નથી. અહીંયા મામા માલીનું ગ્રુપ છે અમારો, એ ગ્રુપ સિવાય કોઈ છે જ નહીં આગળ પાછળ. મિત્રો હાલ અત્યારે ચાય પાણી સ્ટોપ આવ્યો છે અને બાદલ પર પહોંચ્યા છીએ આપણે. તમે જોઈ શકો છો સમાજવાડીમાં છીએ હાલ અને આપણી આ બોલેરો ગાડી જે પાણીની સેવા નિભાવી રહી છે, બધી જગ્યાએ સાથે જ હોય છે. તો મિત્રો હાલો ચાય બની ગઈ છે ને હવે બને છે ભગુભાઈની ખૂબ એવી સેવા. હો ભાઈ, વાદન પર આવીને શૈલેષભાઈને યાદ ન કરે એવો તો કાંઈ બને જ નહીં. શૈલેષભાઈને રાત્રે ફોન કર્યો 12 વાગે કે સવારે અમે વહેલા આવી જઈશું. એટલે શૈલેષભાઈ બધી આ સમાજવાડી છે તમે જોઈ શકો છો હાલ. એ સમાજવાડી ખોલીને આરામ કરવા માટે જગ્યા આપી અને પછી સવારે વહેલા 20 લીટર દૂધ લઈને આવ્યા છે. ને અત્યારે કોઈ ના આવે પણ શૈલેષભાઈની ખૂબ એવી સેવા તમે જોઈ શકો છો સમાજવાડી. તો શૈલેષભાઈ જય દ્વારકાધીશ. કેમ મજા આવે ને તમારા અમારા સંગ ભેગી? તમે પછી આવજો દ્વારકા 24 તારીખના. જય દ્વારકાધીશ. મિત્રો રામદેવ પીર મંદિર પહોંચી ગયા છીએ આપણે હાલ. તમે જોઈ શકો છો પૂરા 12 મહિના પછી આજે આપણે આવ્યા છીએ. મિત્રો હાલ જો ચાય બની રહી છે. આ ભગુભાઈની ચાય જો, હા ભગુભાઈની ચાય સારામાં થાકલો ઉતરી જાય ચાય પીઓ એટલે તમે. હા વાહ રે વાહ ભગુભાઈ વાહ. ગરમા ગરમ ચાલો ભગુભાઈ હું ચાય બનાવતા બધા ખાયો પહોંચી જાઓ. ભાઈ તો ચાય બનાવતો આજ હું બનાવતો હાલો કોઈ વર્ષ નહીં બનાવતો ભગુભાઈ તમે આઈ લેવા. હા તો લ્યો તમે લ્યો મને જ બનાવો લ્યો. 18 થઈ ગયો છે નાસ્તો ચાલુ. બોલો દ્વારકાધીશ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. કચ્છમાં ગોકુળિયો ગામ રત્નાલ જે ઋષિ પરંપરા મુજબ જે પગયાત્રા ચાલુ થઈ હતી એ આજ બપોરના ખીરી હનુમાન પહોંચશું. 18 તારીખ 3જો મહિનો અને 2025 ની સાલ. હાથી ઉગે ને દાન દિયા ને ભબકે ઘીની દાર. એ હવરે મહેમાન ને હરખા ગણે ઇસે આહીર ના યદાન. આહીરો કેવા હોય મિત્રો? આહીરો કેવા હોય? મુખથી જૂઠું ના બોલે અને ના નિરખે પરનાર. એ રાજા નું પણ રક્ષણ કરે ઇસે આહીર ના યદાન. રાનુ વંશ આહીરોએ રાખ્યો. બોલો દ્વારકાધીશ ભગવાન કી જય, સિયાવર રામચંદ્ર કી જય, રાધે મહારાણી કી જય, સનાતન ધર્મ કી જય, હિન્દુ રાષ્ટ્ર કી જય. જય મુરલી વાલે કી જય હો, મુરલી વાલે કી જય हो. तो गाइस समाज फिर फाइनली गाइस हम आ चुके हैं श्री राम सेवा आश्रम खीरी हनुमान मंदिर. अभी बजे 10:30. चलो होटल पे चाय पानी पीते हैं. 9 बजे निकले थे और 16 किलोमीटर थे. 10:30 बजे बस 10:30 વાગ્યા છે ને હમણાં પહોંચ્યા છે. કોઈ નથી. મારા એક ધ્રંગનો મિત્ર છે, અમે બને છીએ. તમે કહેજો કલાકમાં કેટલા કિલોમીટર કમેન્ટ જરા કહેજો. 9 વાગે નીકળ્યા હતા અને 10:30 પહોંચ્યા ને 16 કિલોમીટર હતા.
મળી ચાલો મિત્રો આગળ ચાય પાણી પી. ચાલો તો ચાય પી નાખીને આપણા ભેગા જેવા મિત્ર છે ધ્રંગથી રમેશભાઈ ને, રમેશભાઈ છે આપણા ભેગા. અમે બંને ભેગા જતા મિત્રોને હવે હું ને રમેશ બંને ચાય પીએ છીએ. તમારે ચાય પીવો તો આવી જાવ. હાલો મિત્રો, આ વખતે આ મિત્ર અમે નથી હાલ્યા. અમારા ભાઈ ચાલ્યો તું કાં ના હાલ્યો? અરે યાર આપણે પરીક્ષા ઉઠી ને એટલે ના હાલ્યો. આવતે વારો વાત પરીક્ષા આવતી ઓય પરીક્ષા તું આ ના હાલે તારા તાર ભાઈ હાલે. ઓય અમારા હાટન ભાઈ તું એકલો ના થાવતો ને. પછી મારો હથવારો કોઈ નથી. હું કામ કરે યાર. ના ના આખો સંગાર્યો એમાં સંતના છે પણ યાર જે ભાઈબંધ છે ને હરિયો હરિભગત હરિયો નવરો કોઈ હાલ્યા નહીં ને યાર. રાંગો આપણો ગ્રુપ પૂરા બધે ને યાર. તો હાથનું આપણું તારો ભાઈ તો હાર્યો વાંધો ઈ હાર્યો વાંધો નહીં આવે. અરે હું ભેગી વાત બને આગળ આવતે વારો વાત આપણે થાકો નથી હો બાકી. હા કે દ્વારકા વાળા ત્યાં જઈ તા. હા બે દ્વારકા વાળા હાલો આવતા વારે પછી ભેગા થઈ. હા ભલે. અને આજે એ પાછો અમને મળવા જો એશિયલ રત્નાલથી શિફ્ટ ગાડી લઈને. એ પણ કટ તો ન જ થાય. વિડીયો બનાવવો પડે પૂરેપૂરો પછી કરતે ના તો ત્યારે બેઠા અહીં. અને બસ હવે થોડીક વાર જાશું આપણે. આ સમાજવાડી છે ત્યાં કરે મળી. ચાલો આપણે આગળ. જય બજરંગબલી. મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાલાચાર્ય હનુમાને સ્ટોપ રાખેલ છે 5મો દિવસ. અને આજે જેમ કહેવામાં આવે છે કે મહાઆરામ હોય છે. અને એવું રીતે કહેવામાં આવે છે કે બાલાચાર્ય હનુમાન આવે એટલે જ્યારે પણ પહોંચે 10 વાગે પહોંચે, 11 વાગે પહોંચે કે 12 વાગે પહોંચે. પછી કાલે સવારે બોય 6 વાગે નીકળશું અહીંયાથી. સવારની આરતી લઈ પ્રસાદ લઈને નીકળશું મિત્રો. તમે હનુમાન દાદાનું મંદિર આગલા વર્ષે પણ મારા બ્લોગમાં તમને બતાવ્યું અને આ વર્ષે પણ બતાવું છું. અને નાહી ધોઈને દર્શન કરી જશું હનુમાન દાદાના. જમવાનું ચાલુ થઈ ગયો છે ને તે વાગા છે 1. તમે જોઈ શકો છો આ સહદેવભાઈની સેવા જોઈ લ્યો. પગે હાલીને આવે અને સેવા પણ કરે. ખીસરાથી ને તમે ભાઈ ખીસરા કચ્છ છો મિત્રો. જોઈને મામા સહદેવની સેવા પણ આવ્યો બાકી હાલે ને સેવા કરતા હો. કરવો ભાઈ. આપણે 5 વાગ્યા હતા. હમણાં થોડીક વાર નીંદર કરી છે. 2 કલાકમાં નીંદર આવી. કારણ કે આમ તો નીંદર આવતી જ નથી. ને આ મારા મામા છે એ દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવામાં છે. આપણે થોડુંક 2-5 મિનિટનો થોડોક પૂછપરછ કરીએ શું કહે છે. મામા તમે કેટલા વર્ષથી આ સંઘમાં આવો છો? 2020માંથી આજ 2025 સુધી સેવામાં. હા. પગે ક્યારે આયા કે નથી આયા? ના પગે નથી આવ્યા. મિત્રો સારી એવી સેવા કરે છે. આપણે વીરમભાઈ નામ છે, મારા મામા થાય છે. એટલે અમારા મામા ભાણીનો નાતો છે. સારી એવી સેવા કરે છે. તો હલો હવે ચાય પાણી પીએ મામાની. મામા કે હાલો ચાય પાણી પીવડાવું ભાણે જ તને. આપી કીધું પી નાખી. આ તો મોજ જ હો ભાઈ. આ મોજ તો અલગ જ ભણાય. મોજ મોટા ખીરી હનુમાને દ્વારકાધીશ સંઘ પદયાત્રા તરફથી ધ્વજા ચડી રહી છે. તમે જોઈ શકો છો.
જે છે રસોઈ ચાલુ હાલ તમે જોઈ શકો છો. લાડવા રાખેલ છે જમવામાં. તો મિત્રો આપણે ખીરી હનુમાન મંદિરથી પછી બાજુમાં એક મોગલમાનું મંદિર છે ત્યાં આગળ આપણે આવી ગયા છીએ દર્શન કરવા માટે. તો માતાજીને હાલો દર્શન કરી અને અંદર ફોન અલાઉડ નથી તો બહારથી આપણે લોક બનાવી લઈએ. જય મા મોગલ. રોજ રાત્રે વિયારા સાથે દરેક પદયાત્રીને દૂધ પીવડાવવામાં આવે છે, ગરમા ગરમ દૂધ. દ્વારકા અને ગોમતી દ્વારકા જે ધજાનો લાવો જડે રહ્યો વર્ષો વર્ષ બધે ને, તો એ બધા આ નિમિત્તે આપણે બધા ભેગા થઈ ગયા. તો આ વર્ષે આપણે 14 તારીખ ધૂળેટીને નીકળ્યા અને આજે શ્રી હનુમાન પ્રસાદ લેશું અને 22 તારીખના જ્યારે આપણે પહોંચશું ત્યારે ભગવાન દ્વારિકાધીશના દર્શન કરી અને પદયાત્રા પૂરી કરશું અને પછી એમાંથી રૂક્ષ્મણી ધજારોહણ કરશું આજના 22 તારીખ સાંજના. અને 23 તારીખના આપણે બધા જાશું બેટમાં અભયા માતાજી મંદિરે રોકાશું અને ઉમાં ધજારોહણ બેટ મંદિરે ધજારોહણ કરશું અને ઉમાંથી નીકળી અને પછી ગોપી તળાવ અને નાગેશ્વર લઈ અને મોટી સમાજવાડી અખિલ ભારતીય આર્ય સમાજવાડીમાં રોકાશું. 24 તારીખના સવારના 8 વાગે ગોમતી ધજાનું પૂજન ચાલુ થશે અને સવારના 10 વાગ્યાની ધજા છે એટલે બીજા નંબરની એ ધજારોહણ થાય. પછી આપણે બપોરના 12 વાગે બ્રાહ્મણીને અનાજ વિતરણ કરવાનું છે 4200 કિલા એટલે કે 1050 મણ 40 કિલો મણ પ્રમાણે એ થઈ જાય. પછી આપણે આવશું સમાજવાડી બધા પ્રસાદ લેશું અને પછી છૂટા પડશું. જ્યારે આપણે છૂટા પડશું ત્યારે રસ્તામાં જે ગામમાં આવતા હશે બધા પદયાત્રી એને પહોંચાડવાની જવાબદારી આ સંઘ તરફથી છે. રોડ ઉપર જે ગામડા આવતા જતા હોય ને રૂક્ષ્મણી કરે અનાજ વિતરણમાં જવાનું હોય અનાજ વિતરણમાં જાય, કોને પરિક્રમાની આવે પરિક્રમામાં જાય, પોતપોતાની ચિઠ્ઠી પોતા પાસે રાખવાની અને હાજર રહેવાનું. પાછળથી કોઈ કલાક 1 કલાક પછી એમ કહો કે મારો વારો ના આવ્યો તો એમાં હવે સંઘની એવડી બધી જવાબદારી નથી કે 2 કલાક પછી તમે ક્યારેક આવો રહ્યા તો એમ કહેવાય કે હવે આ સંઘ અમે અમને હાલો અને મારે માતાજીને શક્તિ માતાજીને દર્શન કરવા કે મારે આ ધજાની પરિક્રમા લેવી છે તો 2 કલાકમાં પછી કોઈ નહીં આવે. ત્યારે હાજર રહેવાનું અમારે દર્શવાની. તો હાલો આપણે હવે સૂઈ જઈએ. અત્યારે વાગા છે 11:30. બહુ લેટ થઈ ગયો છે આજે કારણ કે વ્લોગ પણ એડિટિંગ કરવું પડે છે અને શોર્ટ વિડીયો પણ એડિટિંગ બહુ કરવો પડે છે. નેટવર્કની થોડીક પ્રોબ્લેમ રહે છે મિત્રો. અને અત્યારે આપણે જોઈએ તો 5મા દિવસનો વ્લોગ આજે આપણે ખીરી હનુમાન દાદાના મંદિરે સમાપ્ત કરશું અને પછી કાલે સવારે 6થો દિવસ ત્યાંથી બધું ચાલુ કરશું. તો મિત્રો આજે ખીરી હનુમાન દાદાના આખો દિવસ છે જ્યારે તો મહાઆરામ કહી છે, પ્રસાદ લઈ ખાઈ પીને આરામ કરશું. તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને જેને પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન ભૂલ્યા કચ્છી વ્લોગને મિત્રો જરૂરથી. અને આપણું ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે કચ્છી વ્લોગ, એને પણ ફોલો જરૂર કરી લેજો મિત્રો. મળી ચાલો આપણે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.